ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુર ખાતે આવેલા આરએસએસના હેડક્વાર્ટર માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો। આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જ્યાં સેવા છે ત્યાં સ્વયંસેવકો છે। સેવા મૂલ્યો અને સાધના સ્વયંસેવકોને પ્રેરણા આપે છે। ગુલામીના સમયગાળા દરમિયાન સંઘના સ્થાપકોનો નવા આપ્યા તેવું જણાવ્યું હતું। હવે આરએસએસ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાની વાત કરીએ તો આરએસએસે બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને ફેલાવતા અટકાવવાનું કામ કર્યું હતું અને બાબા સાહેબને પણ ખોટા પ્રસ્થાપિત કર્યા હતા। તો ચાલો આજના વિડીયોમાં જોઈએ બાબા સાહેબ આંબેડકર અને આરએસએસ વિશે। તો આરએસએસની વાત કરીએ તો 1990ના દાયકામાં બાબા સાહેબના વ્યક્તિત્વ તથા કાર્યને મિટાવી દેવાનો સૌપ્રથમ પ્રયત્ન આરએસએસના વિચારક અને પત્રકાર એવા શ્રી અરુણ શૌરીએ કર્યો હતો। અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળના કેબિનેટ મિનિસ્ટર બન્યા હતા। તે સમયગાળા દરમિયાન શ્રી શૌરીએ બાબા સાહેબ ઉપર લખેલ ગ્રંથ વર્શિપિંગ ફોલ્સ ગોડમાં બાબા સાહેબ આંબેડકરને બ્રિટિશ સરકારના એજન્ટ અને દેશદ્રોહી સાબિત કરવા માટે હકીકતો અને સચ્ચાઈને તોડી મરોડીને રજૂ કરી હતી। બાબા સાહેબનું બંધારણ ઘડવામાં કોઈ ભૂમિકા નહોતી તેવું તેમણે જણાવ્યું હતું। આરએસએસના શ્રી શૌરીના ગ્રંથ પ્રગટ થયો ત્યારે તેમને તે સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં આરએસએસના કટ્ટર હિન્દુઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી નાખી હતી અને મોટા પાયે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું। કાનપુરમાં આરએસએસના મુખ્ય આગેવાન મોહન ભાગવતે એક જાહેર સભામાં 14 એપ્રિલ 2015ના દિવસે આરએસએસ અને ભાજપ તેના છાપાઓમાં ઓર્ગેનાઇઝરે પહેલી વખતે બાબા સાહેબ પર એક અંક રજૂ કર્યો હતો જેમાં બાબા સાહેબ હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતા હતા તેવું જણાવ્યું હતું। આરએસએસના કાર્યકર્તાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુના દિલ્હીમાં પૂતળા બાળ્યા હતા। ગુજરાત પણ બાબા સાહેબની આલોચના કરવામાં આવી હતી। તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા બાબા સાહેબના જીવન અંગે લખેલ પુસ્તકો વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યા હતા અને તે સમયગાળા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા બાબા સાહેબની જીવનગાથાને લઈને પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા। બાબા સાહેબે 1956માં નાગપુરમાં ધર્મ પરિવર્તન કર્યું હતું। તે લોકો સાથે 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી। તે આ પુસ્તકો છાપવામાં આવી હતી। બાબા સાહેબના પુસ્તકો અને બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચી ન શકે તે માટે લાખો પુસ્તકો તે સમયગાળા દરમિયાનની સરકારે પાછા ખેંચી લીધા હતા। બાબા સાહેબે વિશે આરએસએસે જૂઠ્ઠો પ્રચાર કર્યો હતો અને બાબા સાહેબને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા। આંબેડકર પાકિસ્તાનના વિરોધ કર્યો હતો। ભારતમાં આબડછેટ મુસલમાનો દ્વારા શરૂ કરવામાં આવી હતી। બાબા સાહેબ વૈદિક હિન્દુ ધર્મના સમર્થક હતા। આવો જૂઠ્ઠો પ્રચાર આરએસએસના સંઘ પરિવારે કર્યો હતો। આમ આરએસએસ દ્વારા બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચે નહીં તે માટે આરએસએસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા। આમ બાબા સાહેબને સમાજ અને ધર્મના વિરોધી બતાવીને બાબા સાહેબ પ્રત્યે લોકોમાં નફરત ફેલાવવાનું કાર્ય આરએસએસ અને સંઘ પરિવારે કર્યું હતું। આ સમગ્ર ઘટનાનું બાબા સાહેબ દ્વારા એક પ્રકાશિત કરવામાં આવેલું પુસ્તક હિન્દુત્વ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમના મૂળ લેખક છે ડૉક્ટર એસપી કશ્યપ અને તેનું અનુવાદ કર્યું હતું આનંદભાઈ પરમાર। તેમના દ્વારા આ પ્રસ્તુત પુસ્તકમાં સમગ્ર ઘટનાનું આલેખન કરવામાં આવ્યું છે। તો આ ડોક્યુમેન્ટરી પણ તમને આ પુસ્તકના સંદર્ભ દ્વારા રજૂ કરી રહ્યો છું।
મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય ભીમ, નમો બુદ્ધાય.